જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ભુજ ભીમ આર્મી ભારત એકતા મિશન સંગઠનના નેજા હેઠળ ખાવડા તેમજ સમગ્ર કચ્છમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોની કથળેલી આરોગ્ય વ્યવસ્થા સુધારવામાં ન આવે તો ભીમ આર્મી માત્ર એકતા મિશન સંગઠન તેમજ ખાવડા વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે। સોમવારે જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ખાવડા તેમજ સમગ્ર કચ્છમાં પ્રાથમિક અને સામૂહિક સેન્ટરોમાં આરોગ્ય સેવાઓ કથળી છે। 26 વર્ષથી મુખ્ય ડોક્ટરોની ભરતી કરવામાં આવી નથી। આરોગ્ય કેન્દ્રોમાં પૂરતા ડોક્ટરો નથી। નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ લાંબા સમયથી ચાલે છે। દવાઓનો અભાવ છે। સુવિધાઓ બંધ હાલતમાં છે। ગરીબ અને છેવાડાના દર્દીઓને સારવાર માટે 70 થી 80 કિલોમીટર દૂર ભુજ સુધી ધક્કા ખાવા પડે છે। 108 એમ્બ્યુલન્સ સેવા સમયસર પહોંચતી નથી। આ કારણે ખાવડા, કાળા ડુંગર અને સરહદી ગામોના લોકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડા થઈ રહ્યા છે। સંગઠન તેમજ ખાવડા વિસ્તારમાં આગેવાનોએ માંગ કરી છે કે ખાવડા CHCમાં તાત્કાલિક ધોરણે પૂરતા MBBS અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે। તમામ PHC સેન્ટરો પર નિયમિત દવાઓ, પૂરતો સ્ટાફ અને 24 કલાક આરોગ્ય સેવા ચાલુ કરવામાં આવે। આગામી 15 દિવસમાં આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવામાં નહીં આવે તો ભીમ આર્મી ભારત એકતા મિશન તેમજ ખાવડા વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ રજૂઆત સમયે ભીમ આર્મી ઉપાધ્યક્ષ ઇકબાલ જત, અધ્યક્ષ હરિભાઈ પરમાર, મુસ્લિમ સમાજના આગેવાન ઇબ્રાહિમ માલપોત્રા, આંતરરાષ્ટ્રીય ભીમ સેના મયુર મહેશ્વરી, કાયનાતબેન અંસારી, સૈયદ કાદર શાહ, અનીસભાઈ જુનેજા, મોહસિન ઇંગોરજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।